નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસની અંદર 1880 થી 1939ની વાત કરીશું. એના અંતર્ગત આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની બીજા વિશ્વયુદ્ધ સુધીની, એટલે કે બે વિશ્વયુદ્ધો દરમિયાનની તુષ્ટિકરણની નીતિની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચર્ચા શરૂ કરતા પહેલા ફરીવાર યાદ કરાવીશ કે આ ઇતિહાસનું વ્યાખ્યાન છે અને ઇતિહાસની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણા મગજમાંથી આજને ડિલીટ કરીને, આજના આપણા જે કોઈ વિચારો હોય એને ડિલીટ કરીને એ જમાનામાં આપણે જઈશું. એ જમાનાની અંદર આપણે જ જીવતા હોઈએ તો આ ઘટનાઓનું આપણે કેવી રીતે પ્રત્યાઘાત આપીએ એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ટૂંકમાં એ સમયના માનવીઓએ જે રીતે એમનો ઉછેર થયો હતો, એમનું માનસ ઘડતર થયું હતું અને એમના સમયના જે પડકારો હતા એ પડકારોને ધ્યાનમાં રાખીને એમણે પ્રતિસાદ કે પ્રત્યાઘાત આપ્યો હતો. આપણે આ ચર્ચા કરીએ ત્યારે બે વિશ્વયુદ્ધો વચ્ચેની ચર્ચાની વાત આવશે ત્યારે ત્રણ મુદ્દાઓને આપણે નજર સમક્ષ રાખીશું. એક, ઔદ્યોગિક ક્રાંતિ કે જેના પરિણામ સ્વરૂપ યુરોપની અંદર અને વિશ્વમાં જે વમળો ઉત્પન્ન થયા હતા એ વમળોને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચાને સમજવાનો પ્રયત્ન કરીશું. નંબર 2 કે યુદ્ધ દરમિયાન જ રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, સફળ થઈ હતી. વિશ્વ આખાની અંદર પહેલીવાર એવું બન્યું હતું કે શ્રમજીવીઓના હાથમાં સત્તા આવી હતી. વિશ્વ આખાનો ઇતિહાસ એવું કહે છે કે અત્યાર સુધી મોટે ભાગે સત્તા સ્થાને પ્રથમ વર્ગના લોકો અને અપવાદ રૂપે ક્યારેક ઉપલા મધ્યમ વર્ગના લોકો બિરાજમાન થતા હતા. શ્રમજીવી વર્ગ એણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે હમારા હાથમાં સત્તા હોય. કોઈ એમને એવું કહે તો શ્રમજીવીઓ કે જે સાંભળતા હોય એમને પણ એવું લાગે કે અમારી મશ્કરી થઈ રહી છે. પરંતુ રશિયાની અંદર એ હકીકત બની હતી અને શ્રમજીવીઓના હાથમાં
સત્તા આવી હતી. આજના મેં કહ્યું કે આપણે આજના સમયને ભૂલી જવાનો છે. ચર્ચા કરતી વખતે આપણે એ સમયમાં પ્રવેશ કરવો પડશે. આજના સમયની રીતે વિચાર કરીએ તો બધું ઘણું સરળ લાગે, પણ એ જમાનાની અંદર જે છે શ્રમજીવીના હાથમાં સત્તા આવું જ્યારે કોઈ કહે ત્યારે એ લોકોના મગજમાં ઉતરે તેવી વાત ન હતી, પણ હકીકત બની. અને બધી ત્યારે વિશ્વ આખાની અંદર જે શ્રમજીવીઓ હતા એમને આશાનું એક કિરણ દેખાયું હતું કે જો આપણે પણ આપણા દેશમાં સંગઠિત થઈએ અને પ્રયત્ન કરીએ તો આપણા દેશમાં પણ શ્રમજીવીના હાથમાં સત્તા આવી શકે છે. પરિણામે વિશ્વ આખાની અંદર શ્રમજીવીઓની અંદર એક નવી ચેતનાનો સંચાર થયો હતો. સાથે સાથે આપણે યાદ રાખીશું કે રશિયામાં પણ જે ક્રાંતિ સફળ થઈ હતી ત્યારે એને સફળ બનાવનાર લોકોનું ધ્યેય, લોકોનું અને સામ્યવાદી વિચારસરણીનું એ માત્ર ને માત્ર રશિયાની અંદર શ્રમજીવીઓને સત્તા સ્થાને બેસાડવાના ન હતા, એટલે કે રશિયાના જ શ્રમજીવીઓનું કલ્યાણ કરવાનું ન હતું. આ વિચાર જે છે એ આંતરરાષ્ટ્રીય હતો. આપણે ભારતનું ઉદાહરણ લઈને વાત કરીએ તો 1857ની અંદર જે ઘટના બની, બ્રિટિશ સામ્રાજ્યવાદની વિરુદ્ધ જે એક પ્રતિકાર ઊભો થયો, પરંતુ આ પ્રતિકાર જે છે એ આખા દેશમાં એક સરખી રીતે જોવા મળતો નથી. કારણ એ વખતના લોકો જે છે એમના માટે એમના શાસકો વર્ષોથી જુદા જુદા રહ્યા હતા. એક શાસક અને બીજા શાસક બંનેની પ્રજાઓ જે છે એમની વાત જરા જુદી હતી. હજી ડિટેલમાં જઈ શકાય તેમ છે, પણ મને મારી જાતને રોકવાનું મન થાય છે. પણ આપણે એટલું સમજીશું કે 1857 અને 1885 બેમાં શું તફાવત છે. 1857ની અંદર પણ દેશવ્યાપી એક પ્રતિકાર ઉત્પન્ન થયો હતો, પણ તેમ છતાં એની અંદર સમાજના બધા જ વિભાગના પ્રતિનિધિઓ હતા એવું ન હતું. જ્યારે 1885 એ પહેલા પણ બ્રિટિશ સામ્રાજ્યની વિરુદ્ધ જે લોકોને અસંતોષ હતો અને જે લોકોને સમજ હતી કે વિદેશી શાસન એના કરતા સ્વશાસન
એ ઘણું ઉત્તમ છે, એ હોવું જ જોઈએ. ભલે વિદેશી શાસન જે છે એની અંદર આપણને સારા તત્વો દેખાતા હોય, પહેલી નજરે આપણું હિત દેખાતું હોય, તેમ છતાં એ વખતના શાણા પુરુષો એવું સમજી શક્યા હતા કે વિદેશી શાસન એ ક્યારેય માતૃદેશના ભોગે જે જગ્યાએ સંસ્થાન તરીકે એ સંસ્થાનવાદી સરકાર ચલાવી રહ્યા છે એ સાંસ્થાનિક લોકોનું ભલું ન કરે અને સ્વશાસનની અંદર ભલે ઘણી બધી ઉણપો હોવા છતાં એ વિદેશી શાસન કરતા વધારે મહત્વનું છે અને વધારે કિંમતી છે. પરંતુ વિશ્વની અંદર જે રીતના પ્રવાહો વહી રહ્યા હતા, જે પ્રવાહની અંદરનો મુખ્ય પ્રવાહ એટલે લોકશાહી, એ લોકશાહીની રીતે આપણે કોઈ પણ માગણી લોકોની છે કે એવું હોય તો દરેક સમાજના પ્રતિનિધિ જોઈએ અને માટે 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી, જેમાં આખા દેશની અંદરથી જુદી જુદી જગ્યાએથી લોકો પોતાના પ્રતિનિધિ મોકલતા હતા અને એમનું સ્વપ્ન ધ્યેય એક રાષ્ટ્રને મહાન બનાવવાનું હતું, એટલે કે રાષ્ટ્ર પૂરતું સીમિત હતું, રાષ્ટ્રવાદ હતું. પરંતુ અહીંયા આંતરરાષ્ટ્રીયવાદ છે, એક દેશના નહીં પણ સમગ્ર વિશ્વના શ્રમજીવીઓ જે છે એમનું દુઃખ સમાન છે. અને જે પહેલો મુદ્દો ઔદ્યોગિક ક્રાંતિનો કીધો કે જેને પરિણામે કેપિટાલિઝમ ફૂલ્યો ફાલ્યો હતો, ઇજારા શાહી જે છે એનો વિકાસ થયો હતો, પૈસો પૈસાને ખેંચતો હતો, ગરીબ વધારે ને વધારે ગરીબ બનતો જતો હતો. મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર ઉદ્યોગપતિ એ પોતાના ઉત્પાદનના સાધનોને જેટલી ઓછામાં ઓછી મજૂરી ચૂકવે એટલું એ વધારે ને વધારે નફો પ્રાપ્ત કરી શકે છે. અને મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર ઉત્પાદનના માલિકનો હેતુ વધારે ને વધારે નફો પ્રાપ્ત કરવાનો હોવાથી એ પોતાના ઉત્પાદનના સાધનોને ઓછામાં ઓછું વળતર કે મજૂરી જે પોતે એ આપે છે અને પરિણામે એ વધારે નફો પ્રાપ્ત કરે છે અને શ્રમજીવીઓ જે છે એમના નસીબની અંદર 2 ટંકનો રોટલો પણ પ્રાપ્ત થતો નથી. મિત્રો, આ ચર્ચા પણ અહીંયા લંબાવવાની ઈચ્છા થાય પણ આપણે અટકીશું અને વધારે ક્લેરિફિકેશન આપવાનું મને મન થાય છે પણ મારે રોકાવું પડશે, કારણ કે આપણે મૂળ ચર્ચા એ તુષ્ટિકરણની કરવાની છે. પણ એ તુષ્ટિકરણને આપણે સમજી શકીએ એ માટે આપણે એ સમયની અંદર તો પહેલાં ડોક્યું કરવું જ પડશે, એ સમયમાં ડૂબકી મારવી પડશે. એ સમયમાં ડૂબકી માર્યા વગર આપણે એને સારી રીતે સમજી ન શકીએ. ઇતિહાસ છે, એને કાર્યકરણનો સંબંધ છે. કારણ છે તો કાર્ય થાય છે, કારણ નથી તો કાર્ય નહીં થાય. એટલે આપણે એ સમય
એના પ્રવાહો, લોકોની પ્રવૃત્તિઓ એને મગજમાં રાખવી જ પડે. તો સામ્યવાદ જે છે એ આંતરરાષ્ટ્રીયવાદ હતો અને એના નેતાઓની સમક્ષ વિશ્વ આખાના શ્રમજીવીઓનું કલ્યાણ કરવાનું હતું, નહીં કે માત્ર રશિયાના. એટલે રશિયામાં ક્રાંતિ તો થઈ, સફળ થઈ, પણ એનાથી ધ્યેય પૂર્ણ નહોતું થઈ ગયું. ધ્યેય પૂર્ણ ત્યારે જ થાય કે વિશ્વ આખાની અંદર શ્રમજીવીઓના હાથમાં સત્તા જે છે એ પ્રાપ્ત થાય અને બાંધે. રશિયાના સફળ લોકોનું એ વિઝન હતું કે બાકીના દેશોની અંદર પણ જ્યાં શ્રમજીવીઓ જે છે એમના સંગઠનો નથી, તો એમને જે છે એ સંગઠનો બનાવવા માટેની પ્રેરણા આપવામાં આવે, તાલીમ આપવામાં આવે. એમને જરૂરી સાહિત્ય જોઈએ તો સાહિત્ય પૂરું પાડવામાં આવે, નેતાગીરી જોઈએ તો નેતાગીરી પૂરી પાડવામાં આવે. અને એમ કરીને એ દેશોમાં પણ સામ્યવાદી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવે અને મૂડીવાદી અર્થવ્યવસ્થા નાશ પામે. એટલે કે મિલકત ઉપરનો જે ખાનગી અધિકાર, વ્યક્તિગત માલિકી, એનો અંત આણીને સામૂહિક માલિકી, રાષ્ટ્રીયકરણ કે સરકારીકરણ કરવાનું, વ્યક્તિની માલિકીને નાબૂદ કરવાની હતી અને ઉત્પાદનના સાધનો એનો એક વ્યક્તિની જગ્યાએ અનેક લોકો ઉપયોગ કરીને એને ફાજલ ન પડવા દે, એનો મહત્તમ ઉપયોગ થાય અને વધારે ને વધારે લોકોને સુખાકારી પ્રાપ્ત થાય. આપણે કહ્યું છે કે એ ચર્ચા એ વધારે ને વધારે લોકો કઈ રીતે સુખી થાય એના માટેની છે. અને વિદ્યાર્થીઓ, તમે પણ જ્યારે આવતીકાલે જુદા જુદા પદ ઉપર આસીન થાવ ત્યારે તમારા સમક્ષનું ધ્યેય પણ એ જ હશે ને હોવું જોઈએ. એ ભૂલી જઈએ છીએ. વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરે છે ત્યારે ફક્ત ને ફક્ત પોતાની નોકરી માટે અભ્યાસ કરે છે, પણ જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે એના સમક્ષ એ વિદ્યાર્થીની નોકરી નથી હોતી, એને ઘડતર હોય છે. એમાં મૂલ્યોનો વિકાસ થાય એ જરૂરી છે. અને યુનિવર્સિટી એજ્યુકેશનની અંદર જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરે અને એ સાચા અર્થમાં એ ભણે અને ભણાવવામાં આવ્યો હોય તો એની આજીવિકાનો પ્રશ્ન નથી રહેતો. એટલે યુનિવર્સિટી એજ્યુકેશનની અંદર બ્રેડ બટર માટે ભણાવવામાં નથી આવતું. એના સમજ શક્તિની અંદર વધારો થાય, એનામાં લીડરશિપના ગુણોનો વિકાસ થાય અને જે લોકો પાછળ રહી ગયા છે એને પણ એ આગળ લાવે એ જરૂરી છે. માટે સાચા અર્થની અંદર વિદ્યાર્થી ભણીને જ્યારે અધિકારી બને તો એને ખ્યાલ રહે છે કે મારે મારા પગારને નથી જવાનું, મારે લોકોનું ભલું કરવાનું છે. મને તો પગાર સરકાર આપવાની જ છે ને એમાંથી મારું બ્રેડ બટર નીકળશે, પણ બાકીનાનું કેવી રીતે નીકળે, બાકીનાને કેવી રીતે પ્રાપ્ત થાય, એના માટે હું કઈ રીતે મદદરૂપ થઈ શકું, એ એના મગજમાં હોવું જોઈએ, પણ હોતું નથી. એ તો એમ જ સમજે છે કે આ ખુરશી ઉપર બેઠા પછી હું સાહેબ છું, બાકીના બધા લોકો મારા હાથ નીચે છે, મારે એમના ઉપર હુકમ ચલાવવાનો, મારે એમના ઉપર રોફ જમાવવાનો. મેક્સિમમ એ કર્મચારીઓને મારી માલિકી સમજીને એમનું મારે શોષણ કરવાનું. આ ભાવ મગજમાં ન હોવું જોઈએ. તો
આપણે અહીંયા જોઈશું કે આ ચર્ચા કેમ હું કરી રહ્યો છું, કારણ કે આપણે જોઈએ છીએ કે ચિંતન જે છે કે વધારે ને વધારે લોકો સુખી કેવી રીતે થાય. ચિંતકો ચિંતન કરે છે, પછી એ ચિંતકોના અનુયાયીઓ જેમ કે કાર્લ માર્ક્સ તો એનો અનુયાયી, એના ફોલોઅર્સ લેનિન, ટ્રોટ્સ્કી, સ્ટાલિન વગેરે વગેરે એ અમલ કરે છે. પણ અમલ કરતી વખતે જુદા જુદા લોકોની પાસે જ્યારે પૂરતી સમજ નથી હોતી ત્યારે યોજનાનો અમલ જુદી રીતે થાય છે અને યોજના ફેલ થઈ જાય છે. આપણે અહીં યાદ એ પણ રાખીશું કે ચિંતક પણ પૂર્ણ ચિંતન કરેલું એને નથી હોતું. કોઈ પણ વ્યક્તિ એ 100% ન હોય, એનામાં પણ ખામી રહી ગયેલી હોય. ત્યારે એનામાં રહી ગયેલી ખામીઓ જે છે સમય અને સંજોગો જોતા એમાં પરિવર્તન કરવાનું હોય છે. સમયની માંગ પ્રમાણે એની અંદર બદલાવ કરવાનો હોય છે. અને મૂળ ધ્યેય તો વસુધૈવ કુટુંબકમનું જ રહેવું જોઈએ. ભલે વ્યક્તિ જે છે પોતાના સમાજમાં જીવે એ આવશ્યક છે. સ્વધનમ પોતાના ધર્મની અંદર શ્રેય છે. પોતાનો ધર્મ એટલે અહીંયા રિલિજિયન એકલાની વાત નથી. પોતે જે જગ્યાએ જીવે છે એની આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને એને જે વર્તન કરવાનું છે એને ધ્યાનમાં રાખીને ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ કહીએ તો સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમારે જે છે તમારો જે નિજ ધર્મ છે જે ધ્યાનમાં રાખીને એનું પાલન કરવાનું છે. પણ દ્રષ્ટિ જે છે વસુધૈવ કુટુંબકમની હોવી જોઈએ. હૃદય વિશાળ હોવું જોઈએ. તમે તમારા હિતોને સલામત કરો પણ બીજાના હિતોને કુંઠિત ન કરી દો. આપણે ચર્ચા જે છે એ તુષ્ટિકરણની નીતિની કરવાની છે. અને આપણે ઇતિહાસ જે છે એની અંદરથી ભૂલોમાંથી બોધપાઠ લેવાનો છે. અતુષ્ટિકરણની નીતિ જે છે ન થઈ હોત તો દ્વિતીય વિશ્વયુદ્ધ પણ ન થયું હોત. પણ ભૂલ કરી. અને મારે જે છે વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવાનું છે કે તમે પણ જ્યારે પદનસીન હો ત્યારે તમે તમારી વાતને જરા સમજીને બેઠેલા હોવ તો જે નાના નાના તમારે કારણે જે છે એ યુદ્ધો એટલે કે ઝઘડાઓ થાય છે જુદા જુદા સમૂહમાં, કે તમે પોતાની ફરજ ન બજાવવાને કારણે કોઈના ઘરની અંદર પણ ઝઘડો થાય અને યોગ્ય જીવન ધોરણ પ્રાપ્ત ન થવાને પરિણામે, તો આ સમજવું બહુ જરૂરી છે કે ચિંતકો જે છે ચિંતન કરે છે, ચિંતકોનું ચિંતન ફેલ ન જવું જોઈએ. હા, એની અંદર પણ ત્રુટિઓ હોય તો એ ત્રુટિઓને દૂર કરવાની છે. ત્રુટિઓ શોધવાની નથી. ત્રુટિઓ કોઈને બતાવવા ખાતર, કોઈને ઉતારી પાડવા માટે, કોઈનું વ્યક્તિત્વ જે છે નાનું કરવા માટે ત્રુટિઓ નથી શોધવાની. પણ પ્રજાને જે આપણે આપવું છે અને એની અંદર એ ત્રુટિઓને કારણે પ્રજા એનો વિકાસ ન થાય, એની સુખાકારીમાં વધારો ન થાય, એના જીવન ધોરણની અંદર સુધારો ન થાય, એના માટે ત્રુટિઓ શોધવાની છે. તો આ તુષ્ટિકરણની નીતિ એ ત્રુટિઓ હતી. કેમ હતી, શું થયું, એની વાત કરવી છે. તો આ સામ્યવાદ કે જે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો વિરોધી હતો, ખાનગી મિલકતની નાબૂદી ઈચ્છતો હતો, સાથે સાથે કામ કરે તે ખાય, કામ કરે તેને મતાધિકારની વાત કરતો હતો, વર્ગવિહીન સમાજ રચનાની વાત કરતો હતો. વ્યક્તિઓનો વાંક નથી હોતો આપણે, પણ ઘણી વખત જે રીતે આપણે વાતાવરણ નિર્મિત કર્યું અને એ વાતાવરણને કારણે કેટલાક લોકો જે છે એ અમુક પ્રકારની વ્યવસ્થાની અંદર જીવવા ટેવાઈ ગયા, એનાથી જુદા પ્રકારની વ્યવસ્થાવાળો માણસ એમની પાસે આવે કે એની સાથે એમને જીવવું પડે
ત્યારે એમને પસંદ નથી હોતું. એ જુદી જુદી રીતે સમજ ના સમજ પ્રમાણે એને વ્યક્ત કરે છે. પણ સવાલ આપણો છે કે એ વ્યવસ્થાની અંદર એવું થાય જ નહીં. અને માટે અહીંયા વર્ગ વિહીન સમાજ રચનાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઘણા લોકો સુપિરિયારિટી ગ્રંથિથી પીડાતા હોય તેમને એ સહન ન થાય. તો આપણે યાદ રાખીશું કે આ સામ્યવાદી ક્રાંતિ એ તુષ્ટિકરણની વાત કરીશું ત્યારે એને ધ્યાનમાં રાખવી પડશે. ત્રીજી વાત, પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે. એ પ્રથમ વિશ્વયુદ્ધના જે ભયાનક પરિણામો છે, ડિટેલમાં આપણે નહીં જઈએ દરેકની, એ તમે સમજી શકશો એટલે મને ડિટેલમાં જવાની જરૂર લાગતી નથી અત્યારે. પણ તમારા ચર્ચા કરતી વખતે તમારા મગજમાં એ ભયાનક પરિણામો હોવા જોઈએ. દર્દ જેણે અનુભવ્યું હોય એને જ ખબર પડે. પ્રથમ વિશ્વયુદ્ધ એના પરિણામે યુરોપના લોકોએ સવિશેષ અને વિશ્વના બાકીના લોકોએ પણ ટકાવારીની દ્રષ્ટિએ વધતા ઓછા પ્રમાણમાં પણ જે યાતનાઓ સહન કરી, સાંભળી, એમનું કાળજું કંપાવી નાખનારી હતી. સપનું પણ આવે તો માણસ ડરી જાય એવી એ સ્થિતિ હતી. અને ત્યારે એ સ્થિતિનું પુનર્નિર્માણ ન થાય એ એમના સમક્ષ હતું. જ્યારે એ લોકો નીતિઓ ઘડતા હતા, એ દેશના શાસકો એ લોકો જોતા હતા કે ફરીથી જે છે કોઈ એવું શક્તિશાળી ન થઈ જાય કે જેને પરિણામે ફરી પાછું જે છે બેલેન્સ ઓફ પાવર ખતમ થાય, યુદ્ધ થાય અને એની અંદર ફરીથી પોતાને હોમાવવું પડે, પોતાની પ્રજાને હોમાવવું પડે. માટે એમણે જે પ્રતિસાદ આપ્યો હતો તે એ સમયની દ્રષ્ટિએ એમ કહેવું પડે કે એવો જ હોય. એ લોકો સમજતા હતા. આજે પણ આપણે ઘણું બધું સમજીએ છીએ, પણ સમજ પ્રમાણે આપણે વર્તતા લોકોને જોતા નથી. માણસ મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, ગુરુદ્વારામાં જાય અને પાછો આવીને વાત કરે, જ્યારે વર્તન કરે ત્યારે આપણને થાય કે ક્યાં જઈને આવ્યો હતો. તો વર્તનની અંદર આવવું જે છે એ જરૂરી છે. જો આજે પણ આપણામાં 21મી સદીમાં એની પહેલી 25 પૂરી થઈ રહી છે ત્યારે પણ જો આપણામાં એ ન આવતું હોય તો આપણે આજથી 100 વર્ષ પહેલાના લોકો પાસે એ અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? 100 વર્ષ પહેલાનું જીવન બહુ જ જુદું હતું. તો તુષ્ટિકરણની નીતિ કોણે કેવી રીતે અપનાવી, ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે, એની આપણે વાત કરીશું. સૌથી પહેલા તો આપણે જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ વિશ્વ આખાને એવું વચન આપ્યું હતું કે આ યુદ્ધની અંદર તમે અમને મદદ કરશો અને જો અમારો વિજય થશે તો યુદ્ધ પછી અમે લોકશાહીનો જે લોકો વિકાસ કરવા માંગતા હશે, એની સ્થાપના કરવા માંગતા હશે, એને દ્રઢીભૂત કરવા માંગતા હશે, એ બધાને અમે મદદ કરીશું.
આના માટે રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાની વ્યવસ્થા થઈ, અને છતાં આપણે જોઈએ છીએ કે બહુ જ ટૂંક સમયની અંદર ઇટાલીમાં બેનિટો મુસોલિનીનો ફાંસીવાદ વિકાસ પામ્યો. સ્પેનમાં જનરલ ફ્રાન્કો સર્વોખત્યાર બન્યો. રશિયાની અંદર જોસેફ સ્ટાલિન સર્વોખત્યાર બન્યો. જર્મનીની અંદર એડોલ્ફ હિટલર, એણે નાજીવાદનો વિકાસ કર્યો ને આ બધા જ સર્વોખત્યાર હતા. લોકશાહી ન હતી. આવું કેમ થયું? વિકાસ તો લોકશાહી નો થવો જોઈતો હતો, અને એની જગ્યાએ સર્વોખત્યારશાહી પૂર્ણ કળાએ વિકસી. તો મારી દ્રષ્ટિએ એ તુષ્ટિકરણની નીતિ એના માટે જવાબદાર હતી. તો આપણે વાત કરીએ કે આ તુષ્ટિકરણની નીતિ કેમ અપનાવવામાં આવી. તો ઇંગ્લેન્ડ જે છે એને પોતાના હિતો સલામત કરવા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે પરાજિત દેશોના સંસ્થાનો એમાં ક્યાંક સ્વતંત્રતા આપવામાં આવી, કોઈકને વિજેતા દેશોની અંદર વેચી દેવામાં આવ્યા, કોઈકને કોઈકના વાલીપણા નીચે મૂકવામાં આવ્યા. પરંતુ વિજેતા રાષ્ટ્રોના જે સંસ્થાનો હતા એની પ્રજા પણ, દાખલા તરીકે ભારત, આશા રાખીને બેઠી હતી કે આઝાદી પછી, યુદ્ધ પછી આઝાદી મળશે. મહાત્મા ગાંધી કે જે દક્ષિણ આફ્રિકાની અંદર એમને થયેલા કડવા અનુભવ પછી સત્યાગ્રહ ને સફળ કરી ચૂક્યા હતા. એ અંગ્રેજો માટે એવી છાપ ધરાવતા હતા કે અંગ્રેજ પ્રજા એ ખૂબ ન્યાયી છે, અને ન્યાય પુરાવાને આધારે મળે છે. માટે જો કોઈ જગ્યાએ તમને એમ લાગતું હોય કે અન્યાય થઈ રહ્યો છે, તમે પુરાવા આપીને રજૂઆત કરો તો અંગ્રેજ પ્રજા તમને ન્યાય આપે જ છે. ટૂંકમાં ગાંધીજી અંગ્રેજોની નીતિની અંદર શુભ નિષ્ઠા ધરાવતા. એમને આશા હતી કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી દેશને આઝાદી મળશે, અને પરિણામે એમણે યુદ્ધ વખતે દેશ બાંધવોને યુદ્ધમાં સામ્રાજ્યવાદી હિતો વિરુદ્ધ લોકશાહીના પુરસ્કર્તા એવા ઇંગ્લેન્ડને મદદ કરવાનું આહ્વાન કર્યું હતું ગાંધીજીએ ભારતવાસીઓને. ને ભારતવાસીઓ પણ બહુ મોટા પ્રમાણમાં યુદ્ધની અંદર જોડાયા હતા. હા, એવું કહેવું જરૂરી નથી કે બધાએ જે રીતે ગાંધીજીએ કહ્યું એ રીતે જોડાયા હતા. ઘણા બધા લોકોને માટે ગરીબી હતી ને પોતે
એક સૈનિક તરીકે જાણે કે નોકરી પ્રાપ્ત કરીને પોતાની આજીવિકા પ્રાપ્ત કરતા હતા એવી રીતે પણ જોડાયા હતા. બધા લોકો જુદા જુદા હતા. આપણે યાદ રાખવું પડશે. તો ગાંધીજી એમની આ આશા પર પાણી ફરી વળી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ભારતને આઝાદી ન મળી. આઝાદી તો ન મળી, ઉડતું ભાગલા પડો ને રાજ કરોની નીતિ વધારે વિસ્તૃત કરવામાં આવી. પોતાના સ્વાર્થ ખાતર પ્રથમ વિશ્વયુદ્ધ સુધી જેમણે આર્થિક ક્ષેત્રે ભારતીયો દ્વારા સહાય માંગવામાં આવી ત્યારે મુક્ત વ્યાપારની નીતિ એનું ગાણું ગાઈને ભારતીયોને કોઈ મદદ ન કરી. હકીકતમાં એ વખતની જ વાત કરીએ તો કોઈ પણ સ્વતંત્ર દેશ એ પોતાના ઉદ્યોગોના રક્ષણ માટે, વિકાસ માટે સરકારની રીતે છૂટછાટો આપે. પણ અહીંયા ઇંગ્લેન્ડે પોતાના માત્ર દેશના ભલા માટે જ ભારતીય લોકોને આવી છૂટછાટો નથી આપી. કારણ ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓ જે છે બૂમો પાડતા હતા, જો ભારતના ઉદ્યોગોનો વિકાસ થશે તો ઇંગ્લેન્ડના ઉદ્યોગો જે છે એમનો વિકાસ શરૂ થશે. એટલે ભારતમાં ઉદ્યોગ સ્થપાય તો ઇંગ્લેન્ડના લોકો ભારતને મશીનો આપવા પણ તૈયાર ન હતા. પણ યાદ રાખીશું કે બીજી બાજુ જે મશીનરી ઉદ્યોગોના જે માલિકો હતા ઇંગ્લેન્ડના જ, એમના હિતો જુદા હતા. વેપારીના હિતો અને ઉદ્યોગપતિના હિતો બે અલગ અલગ છે ઇંગ્લેન્ડના જ. એટલે જે કાપડનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગપતિઓ હતા એવું ઈચ્છતા હતા કે જો ભારતમાં મશીનરી તમે આપશો તો ભારતમાં જે છે કાપડ ઉદ્યોગ વિકસશે અને પછી ભારતમાં કાપડ બનવા માંડશે તો અમારું કાપડ કોણ ખરીદશે ઇંગ્લેન્ડમાં બનેલું. માટે દેશની પાર્લામેન્ટની અંદર એવું કહેતા હતા કે ઇંગ્લેન્ડના મશીનો ભારતીયોને ન મળે. પણ મશીનરી ઉદ્યોગોના હિતો જુદા હોવાથી એમણે એવી દલીલ કરી કે જો અમે મશીનો નહીં આપીએ તો જર્મની આપશે, અને જર્મની આપશે તો જર્મનીનો મશીનરી ઉદ્યોગ વિકાસ પામશે. એવું નથી કે ભારતીય લોકોને મશીનો નહીં મળે, પરિણામે તમે અમને આપવા દો. બીજી બાજુ સરકારના અભિગમથી આપણે વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જ્યારે ઇંગ્લેન્ડની પણ સ્થિતિ ખરાબ હતી ત્યારે એ ભારતની જુદા જુદા પ્રકારે મદદ લેવા ઈચ્છતું હતું અને ભારતીય લોકો મદદ કરવા પણ ઈચ્છતા હતા. પરંતુ ઇંગ્લેન્ડે જાણી જોઈને અત્યાર સુધી હિંદને પછાત રાખ્યું હતું. જાણી જોઈને, હું શબ્દ વાપરું છું, ફરીથી બહાર મૂકું છું, જાણી જોઈને. એ નહોતું ઈચ્છતું ઇંગ્લેન્ડ કે હિંદની અંદર ઉદ્યોગોનો વિકાસ થાય. ઇંગ્લેન્ડની ઈચ્છા ફક્ત ભારતની અંદરથી કાચો માલ લઈ જવાની હતી. તૈયાર માલ ઇંગ્લેન્ડના કારખાનાઓને ફરીથી પાછો એ જ માલ ભારતમાં વેચવાનો હતો મોંઘા ભાવે. પણ ભારતના ઉદ્યોગોનો વિકાસ થાય એવું ઇંગ્લેન્ડ ઈચ્છતું ન હતું. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એણે જોયું કે એને ભારતીયોની મદદની જરૂર હતી, ભારતીયો મદદ કરવા તૈયાર હતા, પણ વિકાસ નહોતો કર્યો એટલે ભારતના લોકો મદદ ન કરી શક્યા. દાખલા તરીકે કહીએ કે ભારતીય માણસ સૈનિક તરીકે જોડાવા તૈયાર હોય, પણ એ વ્યક્તિને સૈનિક
પોતે છે એવું ક્યારે લાગે કે વર્દી પ્રાપ્ત થાય ત્યારે. પણ ભારતની અંદર એવો કાપડ ઉદ્યોગ વિકસ્યો જ ન હતો કે જે સૈનિકો માટેનું કાપડ બનાવે, સૈનિકોને રહેવા માટે જે તંબુ જોઈએ એ તંબુ માટેનું કાપડ બનાવે, સૈનિકોને યુદ્ધમાં લડવા માટે જે પ્રકારના બૂટ જોઈએ એ બૂટનું ઉત્પાદન ભારતમાં નહોતું થતું, સૈનિકોના બૂટનું. અને આવું જ બીજું ઘણું બધું. અને પરિણામે ભારતીયો જેટલી મદદ કરી શકે તેમ હતા તેટલી કરી શક્યા નહીં. અને સદનસીબે આ તો યુદ્ધમાં ઇંગ્લેન્ડનો પરાજય ન થયો, પણ પરાજય થયો હોત તો થઈ શકે. પરિણામે ઇંગ્લેન્ડે જે છે ભારતનું પણ તુષ્ટિકરણ કર્યું અને ભારતની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પછી બધા જ ઉદ્યોગો નહીં યાદ રાખીશું આપણે, પણ જે ઉદ્યોગો જે છે એમને લાગ્યું કે ભવિષ્યની દ્રષ્ટિએ આપણને ઉપયોગમાં આવી શકે તેમ છે એવા ઉદ્યોગોનો વિકાસ કરવા માટે મુક્ત વ્યાપારની નીતિની અંદર માનતી સરકારે છૂટછાટો આપી અને સંરક્ષિત આર્થિક નીતિ અમલમાં મૂકવામાં આવી, જેને પરિણામે ત્યાર પછી ભારતની અંદર ઉદ્યોગોનો વિકાસ પણ થયો પ્રથમ વિશ્વયુદ્ધ પછી. તો જે રીતે ભારતની અંદર તુષ્ટિકરણ કરવામાં આવ્યું ભારતીય લોકોનું ઉદ્યોગો, યાદ રાખીશું હિત હેતુ ઇંગ્લેન્ડનું હિત હતું, હિત ભારતનું ન હતું. નજર સમક્ષ ધ્યેય એ માતૃદેશ એનું કલ્યાણ કરવાનું એ જ હોય. એમનું એવું ન હતું એમ કરીને આપણે એમને ગાળો ના દેવી જોઈએ, પણ આપણા અજ્ઞાન ઉપર આપણને ગાળો દેવો જોઈએ કે આપણે આટલું નહોતું સમજી શકતા. દરેક વ્યક્તિ એ જે છે એનું ભલું કરે સ્વાભાવિક છે, બોલે ગમે તે. Man is a selfish animal and to fulfill his self he forms a society. આ વાતને આપણે સતત યાદ રાખીશું. અને અહીંયા પણ તુષ્ટિકરણમાં જોઈશું કે પોતાનો સ્વાર્થ સાધવા માટે ઇંગ્લેન્ડ યુદ્ધ વખતે અને યુદ્ધ પછી ને યુદ્ધ પહેલા કેવી કેવી પલટીઓ મારે છે. તો આપણે જે છે એ વાત સૌથી પહેલા ઇટાલી અને જર્મનીની અંદર જે ફાસીવાદ અને નાઝીવાદ ઉત્પન્ન થયો તો એની વાત કરવી પડશે. આ બંને વાદ અને એના નેતાઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. એમના માટે સૌથી પ્રથમ રાષ્ટ્ર હતું, બીજું કઈ જ નહીં. એમની નીતિ પણ એવું કહેતી હતી કે વ્યક્તિએ પોતાના માટે જીવવાનું નથી, કુટુંબ માટે નથી જીવવાનું, રાષ્ટ્ર માટે જીવવાનું છે. રાષ્ટ્ર સૌથી પહેલું અને બાકીનું બધું જ પછી. રાષ્ટ્ર એ કૂવો હતો અને એમ કે કૂવામાં હોય તો હવાડામાં આવે. એમ જો તમે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવશો તો એ સમૃદ્ધિ રાષ્ટ્ર કોને આપવાનું છે? એ સમૃદ્ધિ પ્રજા પાસે જ આવશે. અને માટે તમે ભૂલી જાઓ તમારી જાતને, રાષ્ટ્રના કલ્યાણ માટે લાગી જાઓ. અને આ બંને નેતાઓ એ સમજતા હતા કે સાચી સમૃદ્ધિ વિદેશ વેપારથી આવે છે. તો વિદેશ વેપાર જે છે થાય ક્યારે? કે જ્યારે
તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ પોતાના દેશના લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે એના કરતા વધારે ઉત્પાદન કરો તો દેશના લોકોની જરૂરિયાત પૂર્ણ થયા પછીના વધારાના ઉત્પાદનને તમે વિદેશમાં વેચીને તમે કમાણી કરી શકો. અને જેટલો વિદેશ વેપાર વધારે એટલો જ સમૃદ્ધિ વધારે. પરિણામે બંને નેતાઓ એ ઉત્પાદનને પ્રાધાન્ય આપતા હતા. અને કોઈ પણ વ્યક્તિ જો ઉત્પાદનને અટકાવે તો એ એમના માટે જાણે કે રાષ્ટ્રદ્રોહ હતો એવું કહેવાય. એની સાથે સરખાવી શકાય. એટલી હદે એમના માટે ઉત્પાદન અગત્યનું. મિત્રો, આ સમજવું જરૂરી છે. હું જે બોલી રહ્યો છું એને અહીંયા એ વિચારશીલની પાછળ એક તર્ક એવો પણ હતો કે વિશ્વ આખાને અંદર જોઈએ ને વિશ્વની અંદર તો ખબર નહીં, પણ આપણે ભારતની અંદર જોઈએ તો આપણને દેખાય છે કે માતા પિતા મોટા ભાગના અપવાદ હોય દરેક જગ્યાએ. એ માતા પિતાનું ધ્યેય જે છે પોતાનું સુખ નથી હોતું, પણ જીવનમાં પોતે જે અરમાનો પૂર્ણ ન કરી શક્યા એ અરમાનો એમના બાળકોને પ્રાપ્ત થાય, એમના બાળકોના અરમાનો અધૂરા ન રહી જાય એ માટે ઘણા માતા પિતા કાળી મજૂરી કરતા હોય છે. પોતાનાથી શક્ય હોય એના કરતા વધારે શ્રમ કરતા હોય છે. એ પોતાની પાસે જે પૈસો આવ્યો છે એ પોતાને વાપરવો જરૂરી હોવા છતાં એ પોતે બચત કરતા હોય છે કે આ બચતથી પોતાની ભાવિ પેઢી એના સપના જે છે પૂર્ણ થશે. ટૂંકમાં માતા પિતા જે છે પોતાની ભાવિ પેઢીના માટે પોતાના સુખને ન્યોછાવર કરી દેતા હોય છે અને પોતાના ગજા બહાર અર્થોત્પાદન માટે કામ કરતા હોય છે. ત્યારે આ જ વાત આ ફાસીવાદ અને નાજીવાદની અંદર પણ રહેલી હતી એ આપણે ભૂલવું ન જોઈએ. એ બંને દેશની પ્રજા પાસે જે છે સખત કામ લીધું હતું. પ્રજા પાસે બળજબરી કરાવી હતી ઉત્પાદનના માટે. અને એ વખતે ગોલ એક જ હતો કે આજે આપણે જે મજૂરી કરીશું એના કારણે આપણી ભાવિ પેઢી એને સારું જીવન પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચર્ચા કરીએ ત્યારે બે વાત યાદ રાખીશું કે તમે સૌથી પહેલા તમારી જાતને પૂછીશું, તમે ખરાબ છો? તમે ખોટું કરો છો? તમને ખોટું કરવાનું ગમે છે? કોઈક મર્યાદા હશે, મજબૂરી હશે, તમે ખોટું કર્યું હશે, મેં પણ કર્યું હશે, પણ તમારી વૃત્તિ ખરી તો એકંદરે દરેક વ્યક્તિ એ સારો હોય છે. એને સારું કરવું ગમે છે. જો એનું ચાલે તો એ સારું જ કરે. બહુ અપવાદ રૂપે જ કોઈક ઓછા હોય કે પર પીડનમાંથી એમને મજા આવતી હોય.
તો આ વાતને ધ્યાનમાં રાખીને આપણે જોઈશું કે એ મુસોલિની હોય કે હિટલર હોય, એમની જે કઈ નીતિ હોય તે દેશના લોકોનું ભલું કરવાની જ હોય. દેશ પ્રેમ એમાં છલકાતો હોય. પણ આમ છતાં માણસ ક્યારેય કામ કરતા કરતા જેને જે સફળતા મળે એ સફળતાની અંદર સફળતા એટલે વિજય, અને સફળતા વિજયનો જે નશો જે છે એની અંદર એનામાં અહંકાર આવી જાય છે. એ ભૂલી જાય છે કે મારે જે કરવાનું છે એના કરતાં કંઈક હું જુદું તો નથી કરવા માંડ્યો ને. ટૂંકમાં એ ભૂલ કરે છે. અહંકાર એની જોડે ભૂલો કરાવે છે અને પરિણામે પ્રજાને પછી ભોગવવું પડે એવું બને. અને એટલે જ ભારતીય પરંપરાની અંદર રાજા જે છે એ રાજાને પણ એવું શીખવાડવામાં આવ્યું હતું, શિક્ષણ આપવામાં આવ્યું હતું કે રાજા કહે પણ રાજગુરુ જે છે એમની શિક્ષા, એમના માર્ગદર્શન, એનું પૂરેપૂરું સન્માન કરવું. કારણ કે વિજય રાજા પ્રાપ્ત કરે છે ને એ પ્રાપ્ત કરવાને કારણે વિજય પછી અહંકાર એ રાજામાં આવે. પણ જો ગુરુ જે છે બરાબર હોય તો એ ગુરુએ વિજય પ્રાપ્ત નથી કર્યો હતો ને ગુરુ વિજયનો નશો પીતા નથી હોતો, ત્યારે એમનામાં એ રાજાના અહંકારને રોકે. અને આજે અહીંયા થોડીક ભૂલને હું સુધારી લઉં તો ગુરુ શબ્દ જે છે એ અધૂરો છે. સાચો શબ્દ છે સદગુરુ. એ વ્યક્તિએ નક્કી કરવાનું હોય કે કોને ગુરુ બનાવાય અને કોને ન બનાવાય. વ્યક્તિ એ વૃક્ષ છે અને એના ઉપરના ફળો એ ખાવા માટે તો બધા લોકો આવે, તેમ કેટલાક ગુરુને લાયક ન હોય છતાં પણ એ ગુરુ બનવા તૈયાર થઈ જાય, બની બેસે ગુરુ, અને એ વ્યક્તિની શક્તિઓનો એ લાભ પ્રાપ્ત કરે. રશિયાની અંદર આપણે જોયું કે રાસ્પુટિન જાણે કે રાણીનો ગુરુ હતો. ત્યાં ગુરુ શબ્દ આપણે ન લગાડીએ પણ શબ્દો જુદા જુદા હોય પણ એનો ગુણો સરખા હોય. રાસ્પુટિન એક જાતનો ગુરુ હતો પણ સદગુરુ ન હતો ને પરિણામે એની અને રશિયાની દુર્દશા થઈ. એટલે આપણે ભલે બોલચાલમાં ગુરુ બોલીએ પણ જ્યારે બોલીએ ત્યારે આપણા મગજમાં જે ભાવ હોય છે, હૃદયની અંદર જે ભાવ હોય છે તે સદગુરુનો હોય છે. ગુરુ બોલીશું એટલે માત્ર ને માત્ર સદગુરુની વાત કરીશું. અને રાજાને કાયમ માટે નશો ન હોય એટલે જ્યારે નશામાં ન હોય ત્યારે એને એટલી તો સમજ પડવી જોઈએ કે મારા ગુરુ જે છે ગુરુ એ સદગુરુ છે કે ગુરુ ઘંટાલ છે. એને ખબર રહેવી જોઈએ. રાજાને પણ દરેકને થોડીક તો પોતાની ફરજો પ્રત્યે ધ્યાન રહેવું જ જોઈએ. તો ભારતની અંદર એટલા માટે આપણે જોઈએ છીએ કે રાજા રામ એ શા માટે અગત્યના છે? કારણ કે રાજા રામને પણ જે ગુરુ જે છે કુલ ગુરુ, રાજગુરુ,
વશિષ્ઠ કે જે બ્રહ્મર્ષિ કહેવાય છે, અને વિશ્વામિત્ર કે જે રાજર્ષિ, એ બ્રહ્મર્ષિ અને રાજર્ષિના સંઘર્ષને આપણે જોઈએ તો એ એક પક્ષીય હોય છે. વશિષ્ઠ એ ક્યારેય જે છે સંઘર્ષ કરતા નથી. ગુરુનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વશિષ્ઠ. અને વશિષ્ઠ છે માટે રાજા રામ છે. ચાણક્ય છે તો ચંદ્રગુપ્ત મૌર્ય છે. ઘણી બધી જગ્યાએ જેને ગુરુ જે છે બહુ અગત્યના છે. તો આપણે જોઈશું કે રાજા જ્યારે ગુરુ ન હોય ત્યારે એનામાં જે વિજય પ્રાપ્ત થાય એની શક્તિઓને પરિણામે એનામાં અહંકાર આવે અને પોતે દેશ આખાને ડૂબાડે, ત્યારે પ્રજાની અંદર રહેલા શાણા પુરુષોએ પણ કોઈ પણ સમાજને એ આવા સારા શાસકો પ્રાપ્ત થતા હોય છે, પણ એ શાસકોમાં અહંકાર પેદા ન થાય તેનું સતત ધ્યાન એ સમાજમાં રહેલા શાણા સુગ્ન જનોનું છે. અગત્યનું તો પરિણામ છે, અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો હિટલર અને મુસોલિની મારી દ્રષ્ટિએ બહુ સારું કામ કર્યું. હિટલર 34માં સત્તા ઉપર આવ્યો અને 39માં બીજું વિશ્વયુદ્ધ થયું. એણે 5 વર્ષ પ્રજા પાસેથી જે કામ લીધું અને એને પરિણામે જર્મનીની અંદર જે શક્તિ ઉત્પન્ન થઈ, એ જો અહંકાર જે છે ન હોત તો એ ભાવિ એ પ્રજા જે છે એનું ભાવિ કંઈક જુદું જ હોત, પણ એવું ન થયું. આપણે ધ્યાનમાં રાખીશું કે ભવિષ્યમાં આવું ન થાય. આપણે કહ્યું કે દરેકના ગુરુ અને ગુરુની અંદર સદગુરુ પણ હોય, ગુરુ ઘંટાલ પણ હોય. એ આવી વ્યક્તિઓની શક્તિઓનો લાભ ઉઠાવનાર લોકો જે છે હોય છે. અને અહીંયા ઇંગ્લેન્ડે કંઈક આવું કર્યું હતું. ઇંગ્લેન્ડે કેમ આવું કર્યું? મારો અભિગમ છે, હું ખોટો પણ હોઈ શકું. ઇંગ્લેન્ડ જે છે એ પણ સામ્યવાદનું વિરોધી હતું. હિટલર એ કોઈ પણ ભોગે ઉત્પાદન વધારવા માંગતો હતો અને સામ્યવાદનું શસ્ત્ર એ હડતાલ હતું. અને સામ્યવાદીઓનો ગોલ એ વિશ્વ આખાના શ્રમજીવીઓ હતા, એટલે વિશ્વ આખાની અંદર સામ્યવાદનું સર્જન કરવાનું હતું, એને સફળ બનાવવાનો હતો અને શ્રમજીવીઓને સત્તા સ્થાને લાવવાના હતા. પરિણામે એ લોકો જર્મનીની અંદર પણ, ઇટાલીની અંદર પણ હડતાલો પડાવતા હતા. અને આ હડતાલને કારણે ઉત્પાદન ઠપ થતું હતું, દેશનો વિકાસ રૂધાતો હતો, જે હિટલરને બિલકુલ મંજૂર ન હતું. પરિણામે હિટલરનો કેરિયર બનાવીને ઉપયોગ કરીને ઇંગ્લેન્ડ એ સામ્યવાદને ખતમ કરવા માંગતું હતું. સમય થઈ ગયો હોવાથી આપણે જે છે ચર્ચાની નજીક આવી ગયા છે, પણ ચર્ચા કરી શક્યા નથી. નેક્સ્ટ વ્યાખ્યાનની અંદર આપણે વિગતે ચર્ચા કરીશું. આજે આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.